હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ને હું તમે લોકોને એક સ્ટોરી કહેવાની છે, બરાબર, જે મારી લાઈફમાં થઈ ગઈ છે. તો આ વાત છે 2024ની. હા, 2024ની જ વાત છે. તો આમાં શું થયું હતું કે મારી એક ફ્રેન્ડ હતી, બરાબર. મારે એનું નામ નહીં કહેવાય, એનું નામ આપણે રાખીએ હિરલ. ઓકે, એનું નામ હિરલ નહોતું, પણ હું ખાલી એ નામ રાખું છું. એનું નામ હિરલ, બરાબર. તો હિરલ મારી એક સારી ફ્રેન્ડ હતી. અમે લોકો રોજે જોડે બેસતા હતા, રોજે આમ રાતે ફરતા હતા, નાઇટ આઉટ કરતા હતા, પછી આમ જોડે ખાવાનું ફરવાનું. આ તે હું એને બહુ સારી ફ્રેન્ડ માનતી. બટ મને નથી ખબર કે હિરલ છે ને એ મારી ફ્રેન્ડ નહીં, એ મારી પર્સનલ દુશ્મન છે. મતલબ કે એ મને દુશ્મન માને છે. જો કે હું તો એને બહુ સારી ફ્રેન્ડ માનું છું કે હું છે ને એના વગર રહી બી નહીં શકતી. હું એના માટે રડું છું, હું એના જોડે ફ્રેન્ડશિપ રાખવા માંગુ છું, બધી જ રીતે. તો છે ને હિરલ એકચ્યુઅલીમાં એ મારાથી જલતી હતી. એકચ્યુઅલીમાં એ મારાથી જલતી હતી, બરાબર. મને ખબર નહીં કે મારાથી જલે છે, અને કેમ જલે છે એ મને નહીં. આ મારું મોઢું જુઓ, મારા મોઢા પર કંઈ જલવા જેવું તો છે જ નહીં. હવે તમે જલો તો તમારી ભૂલ છે, બરાબર. તો છે ને એમાં શું થયું કે અમે લોકોએ છે ને એક શો જોડે કર્યો હતો, બરાબર. એકચ્યુઅલી મોડલિંગ શો જોડે કર્યો હતો. તો મને છે ને પહેલેથી મોડલિંગમાં કંઈ ઇન્ટરેસ્ટ નહીં, બરાબર. મને પહેલેથી એક્ટ્રેસ બનવું છે, ટુ બી ક્લિયર. કે પણ એમાં શું કે છે ને એમ કે ટ્રાય કરીએ એવું હતું કે મોડલિંગ શો ટ્રાય કરીએ. ઓકે, અને મારે નહોતો કરવો, બટ એને અને એનો એક ફ્રેન્ડ હતો સારો, તો એ લોકોએ મને ફોર્સ બી કર્યો હતો કે ચાલ આપણે લોકો કે આમ કર, કે તારે ના કરવું હોય તો ઇટ્સ ઓકે, આપણે લોકો ફરીશું. આમ તો અમે લોકો બહાર ગયા હતા એના માટે, આઉટ ઓફ સિટી ગયા હતા. તો ત્યાં અમે લોકો મોડલિંગ શો કર્યો. 4 દિવસ અમે લોકો જોડે રહ્યા હતા, અને એને ત્યાં અમારા બંનેનો ઝઘડો થયો હતો. કઈ વાત પર ઝઘડો થયો તે બી એ મને તો યાદ નહીં, પણ અમે લોકોને કંઈ ઝઘડો થયો હતો. તો એને છે ને ત્યાં જે અમે લોકો જે શોમાં ગયા હતા ને, ત્યાં જે બધા લોકો હતા ને, તો એને બધાને એવું કીધું કે અને અહીંયા શોમાં આવવાના છે ને પૈસા મેં ભર્યા છે, આ તે. જો કે એને પોતાના બી પૈસા નહોતા ભર્યા. હવે હું એ તમને ક્લિયર કીધું કે મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ નહીં. ઇન્ટરેસ્ટ કેમ નહીં કે મારા પૈસા નથી બગાડવા, બરાબર. કારણ કે મારી જોડે કદાચ એવું નહીં, એ વસ્તુ સારી છે. મોડલિંગ લાઈન બહુ સારી છે. જો તમને આવડતું હોય, તમને ગમતું હોય તો એ મોડલિંગ લાઈન બહુ જ સારી છે. બટ મને ઇન્ટરેસ્ટ નથી. એવું જરૂરી નહીં કે બધાને બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય. મને ઇન્ટરેસ્ટ નથી તો નહીં, મેં એમાં કંઈ પૈસા કંઈ ભર્યું નહીં, બરાબર. તો એને મને એવું કીધું કે તમારે પૈસા ભરવાની જરૂર નહીં, કે અમારા તરફથી છે ને 6 પાર્ટિસિપેટ ફ્રીમાં આવી શકે છે, બરાબર. તો એમાં હું અને મારી ફ્રેન્ડ અમે બંને તો ગયા જ. તો છે ને એ મારી ફ્રેન્ડે બધાને એવું કીધું, ત્યાં જેટલા લોકો હતા એ આ બધાને કીધું કે રાધિકાની ફી મેં ભરી છે, આ તે 10,000 રૂપિયા મેં ભર્યા છે, એવું બધું. મને છે ને એ જે એના ફ્રેન્ડ હતા ને એ લોકોએ મને આવીને કીધું, પણ મેં બિલીવ નહીં કર્યો. મેં કહું ના યાર, કીધું આ માણસ આવું ના કહી શકે. પછી મને 1 જણે કીધું, 2 જણે કીધું, 3 જણે કીધું. પછી ચોથા જણે કીધું ને, તો મને એ જે હતો ને, જે ચોથો પર્સન હતો, એ આમ લાઈક મેચ્યોર હતો. તો એને મને કીધું, તો મેં પેલીને ક્લિયર કરવા ગઈ. મેં કીધું તું મારા વિશે આવું બધું કહે છે? તો કે ના, કે હું શું લેવા આવું કહું. આ તો ફરી અમારા બંનેનો ઝઘડો થઈ ગયો. પછી અમે લોકો થોડો આમ કે ધીરે ધીરે દૂર થવા લાગ્યા. પછી છે ને આમ તો બી મળતા હતા અમે લોકો અમુક વાર. પછી એક દિવસ અમે લોકો મળ્યા ને, તો મારો એક ફ્રેન્ડ હતો. તો મારો ફ્રેન્ડ મતલબ ક્લોઝ ફ્રેન્ડ હતો, મારો ક્લોઝ ફ્રેન્ડ હતો. તો છે ને એ જે હતી ને મારી ફ્રેન્ડ હિરલ, એ છોકરો આપણે એનું નામ રાખીએ જય. તો એ હિરલ અને જય બંને જણ વાતો કરતા હતા, બરાબર. હવે હું અહીંયા ઊભી છું, બરાબર, અને હિરલ અહીંયા ઊભી છે. અહીંયા ઊભી મતલબ કે અમારા વચ્ચે છે ને થોડો ડિસ્ટન્સ છે. મતલબ કે આ દિવાલેથી આટલી દિવાલ સુધી અમારા વચ્ચે ડિસ્ટન્સ છે. હું અહીંયા ઊભી છું, એ અહીંયા કોઈક જોડે ફોન પર વાત કરે છે, અને એ જય જોડે વાત કરે છે, બરાબર. અને મને ખબર નહીં, મેં અહીંયા ઊભી રહીને મારે કેવું કે મેં જય જોડે આમ વધારે અમે લોકો વાત કરતા હતા. દિવસમાં 2-3 કલાક અમે લોકો વાત કરતા હતા. તો છે ને સાંજે અમે લોકો ચા પીવા ગયા ને, મેં અને હિરલ અને એના બી અમુક ફ્રેન્ડ્સ હતા, તો અમે લોકો ચા પીવા ગયા. તો મેં જયને કોલ કરતી હતી, તો જયનો કોલ કન્ટિન્યુઅસલી બિઝી આવતો હતો, બરાબર. પછી છે ને હિરલે જેવો ફોન કટ કર્યો ને, એવો તરત જ જયનો મારા પર કોલ આવ્યો, બરાબર. પણ મેં કઈ વસ્તુ મગજમાં રાખી નહીં. મેં કહું હશે ભાઈ આ તે. પછી 1 દિવસ થયા, 2 દિવસ થયા, પછી આવું નવું થવા લાગ્યું કે લાઈક હું એક ખૂણામાં બેઠી હોય અને હિરલ કોક જોડે વાત કરતી હોય. અને હું જ્યારે એ કોઈ જોડે વાત કરતી હોય ને, એટલે પેલાનો ફોન બિઝી જ આવે. એટલે મને થોડો ડાઉટ ગયો. તો મેં છે ને 2 દિવસ 3 દિવસ મેં
કીધું હશે ખબર નહીં, હવે મને કંઈ આઈડિયા નહીં. તો છે ને મેં એકવાર એ ચેટ કરતી હતી ને, તો ચેટમાં એને લખ્યું હતું અમદાવાદ ફ્રેન્ડ, ઓકે. અને ડીપી હતી નહીં, સોરી ડીપી હતી જ નહીં, અને એ જયના ફોનમાં બી ડીપી નથી, બરાબર, વોટ્સઅપમાં. તો મેં છે ને મેં કીધું પૂછું એને, એમ થયું પછી ખોટું લાગશે, તો ભાઈ મેં તો બી પૂછી જોયું. મેં કીધું કે આ શું છે, કીધું એ તારો ફ્રેન્ડ છે. મેં કહું કોણ છે? તેને કીધું કે એ તો મારો એક ફ્રેન્ડ છે, આ તે. પછી છે ને ચોથા કે પાંચમા દિવસે જ્યારે વાત કરતી હતી ને, તો ફરી પેલાનો ફોન બિઝી આવવા લાગ્યો. તો મેં એને પાછો ફોન કર્યો ને, તો બી મતલબ બિઝી આવતો. પછી મેં છે ને રીતિકાને પૂછ્યું, મેં કહું મને બતાવી ને કોની જોડે તું વાત કરતા, કે હું ગમે એની જો વાત કરું. તો પછી છે ને મેં કીધું ડાયરેક્ટ મેં પૂછ્યું કે તું જય જોડે વાત કરતી હતી? તો એનું મોઢો ના એમ હાવભાવ બદલે કે ના, કે મારો ફ્રેન્ડ. મેં કહું સારું ચાલ, તારો ફ્રેન્ડ તો હું માની લઉં, તો તું મને ખાલી નંબર બતાવી દે. તો ભાઈ એને છે ને એમ નંબર ખોલ્યો ને, એમાં લખ્યું તું અમદાવાદ ફ્રેન્ડ. પણ મેં જોયું ને એ જયનો નંબર હતો, કારણ કે જયના પાછળના ડિજિટ મેં જોઈ લીધા હતા, બરાબર, અને સેમ નંબર હતો એ, બરાબર. તો મને યાર મેં કીધું કે તું મને આટલા દિવસથી ઉલ્લુ બનાવતી હતી, તો છે ડાયરેક્ટ મેં જયને કોલ કર્યો. મેં કીધું જય, કીધું આ બધું શું છે? કીધું તમે મારાથી જુઠ્ઠું બોલો છો, આ તે ફલાણું ઢીકણું એ બધું થયું, બરાબર. તો છે ને મમ્મીની સોગન એ મારો બોયફ્રેન્ડ હતો. મમ્મીની સોગન, મારી મમ્મીની સોગન એ મારો બોયફ્રેન્ડ નહોતો. અને મારે એવું કંઈ બોયફ્રેન્ડ ટાઈપ કંઈ છે બી નહીં, કોઈના જોડે નહીં, મારે એ બધું કંઈ નહીં. તો બસ એ મારો ફ્રેન્ડ હતો, બરાબર. તો છે ને મેં એને કીધું તમારે જુઠ્ઠું કેમ બોલે? તો એને મને એવું કીધું કે અમારે કંઈક ખબર નહીં, કંઈ એને પાસ જોતા હતા કોઈ વસ્તુના, મને આઈડિયા નહીં, મને યાદ બી નહીં કે કઈ વસ્તુના પાસ જોતા હતા. બસ એને એમ પાસ જોતા હતા, તો કે એટલા માટે એને મને કોલ કર્યો હતો, બરાબર. તો મેં કીધું સારું, કીધું કશો વાંધો નહીં. પછી ધીરે ધીરે એ લોકો એટલી બધી વાતો કરવા લાગ્યા, લાઈક એ બંને મારી વાતો કરતા હતા, બરાબર. કારણ કે જયે છે ને મને શું કીધું ખબર કે તું બહુ ઇમેચ્યોર છે, અને તું છે ને બહુ ગાંડા જેવી છે, અને કે હવે તું મને છે ને મેસેજ ફોન ના કરતો. અચાનક જ આવું કીધું એને, બરાબર. પછી એ જે મારી ફ્રેન્ડ હતી ને હિરલ, એ મને કહેવાય કે જોઈ લે મેસેજ જો, કે છે ને કે જય એમ કે છે કે જો કે રાધિકા મારી પાછળ પડી છે, રાધિકા મને મેસેજ કરે છે, રાધિકા મને કોલ કરે છે. साला मेरे साथ ही ऐसा क्यों होता है? जब भी मैं कुछ अच्छा करना चाहती हूँ, जब भी मैं किसी को दोस्त बनाती हूँ, मेरे साथ क्यों गद्दारी होती है? ये मेरे को पीछे से आके छुरा क्यों घोप देते हैं? ये मेरे को पीछे से आके छुरा क्यों घोप ये मेरे को पीछे से आकर लात क्यों मारते हैं? એટલે જ્યારે બી હું છે ને કોઈની જોડે સારી ફ્રેન્ડશિપ રાખવા માંગુ ને, મારી જોડે કોઈ સારી ફ્રેન્ડશિપ જ નહીં રાખે, છોકરો હોય કે છોકરીઓ. આજ સુધી મને કોઈ સારું ફ્રેન્ડ મળ્યું જ નહીં, બરાબર. મારી બેસ્ટ ફ્રેન્ડો છે, એ મારા સ્કૂલ મારા ઘરના જોડે રહે, એ લોકો બચપનથી મારી ફ્રેન્ડો છે એટલા માટે, બરાબર. એમના સિવાય મને આજ સુધી કોઈ એવું નહીં રાખ્યું હોય કે જે લોકો મેં તો ગદ્દારી નહીં કરી હોય, કે મારો એ લોકો જોડે કોઈ એમ ખરાબ રીતે ઝઘડો નહીં થયો. બધા મારી જોડે આવું કરો, બધાને એટલું સારું રાખું તોય બધા મારી જોડે આવું કરે, બોલો ખબર નહીં કેમ. અમે લિપસ્ટિક લગાવી સારી નહીં રાખતી, તો સ્ટોરી બતાવી આવી છે એ લગાવી દે આલો. તો છે ને પછી આ બધું થયું, બરાબર. પછી એના પછી બી બહુ બધી વાર છે ને એને આ બધી વસ્તુ ચાલુ જ રાખી, કે એ છે ને બધાને કહેતી હતી કે મારે રાધિકા જોડે આ તે, કે મેં મારા લીધે આગળ વધી ચાલે. એકચ્યુઅલી અમે લોકો સેપરેટ થઈ ગયા, એ બધું થયું ને કારણ એના પછી અમે લોકો સેપરેટ થઈ ગયા. એ દિવસે અમારો બહુ મોટો ઝઘડો થયો હતો, બહુ ખરાબ એમ. પછી અમે લોકો સેપરેટ થઈ ગયા. પછી એને બધે આવી જ વાતો કરવા માંડી કે છે ને મારે કે મારા લીધે રાધિકા આમ આગળ વધી છે, આ તે ફલાણું ઠીકણું એ બધું, બરાબર. પછી છે ને અમને 2 દિવસ પહેલાંની વાત છે. 2 દિવસ પહેલાં છે ને મેં મારી એક એકચ્યુઅલી ફ્રેન્ડ બી થાય છે, અને એનું પાર્લર છે, બરાબર. તો હું એના જોડે અમુક વાર કોલઅપ કરું છું. આ તો મેં એની આઈડીમાં જોયું કે એ જે મારી ફ્રેન્ડ હતી ને હિરલ, એને એની જોડે કંઈક શૂટ વગેરે કર્યું હશે. તો મેં મારી ફ્રેન્ડને કોલ કર્યો, બરાબર. મેં કીધું હિરલ તમારા પાર્લરે આવી હતી આ તે? તો કે કે આવી હતી ને તમારા વિશે આવું કહેતી હતી કે એ મારા લીધે આગળ વધી છે, અને કે એની ફીસ મેં ભરી હતી આ તે, એવું બધું કહેવા લાગે. તો પછી મેં કીધું હજુ કીધું આટલા ખાસે લગભગ વરસ થવા એવું આ વાતને, તો બી હજુ આને આ વાત કરતો. મેં ડાયરેક્ટ એને મેસેજ કર્યો. મેં કીધું તું કીધું આ બધા નાટક મૂકી દે, કીધું હું કીધું તારા લીધે કંઈ આગળ નહીં વધતી, બરાબર. કીધું જો મારા નસીબમાં હશે ને તો મને કામ મળવાનું જ છે, બરાબર. ને મારા નસીબમાં હશે તો હું આગળ વધવાની જ છું. કીધું તું બી આ બધું કર, કીધું આ બધામાં કીધું ચક્કરમાં ના પડીશ કે આની વાતો કરે ને તેની વાતો કરે, બદનામ કરવાનું આ તે. જો કે હું એને હમણાં બદનામ કરું છું. બદનામ કોને કહેવાય ને હું બતાવીશ. હું બદનામ તો નહીં કરતી. મેં યાર એનું નામ નહીં લીધું ને, પણ હું તમને સ્ટોરી કહેવા માંગુ, કારણ કે યાર મેં જ્યાં સુધી તમે લોકોને નહીં કહું ત્યાં સુધી મને ગમ્યા નહીં. હું બધાને કહ્યા વગર રહી શકીશ, પણ હું તમે લોકોને કીધા વગર નહીં રહી શકું. એટલે મેં કીધું તમે લોકોને કહી દઉં, બરાબર.
તો આ બધું થયું. પછી એને મને કીધું કે છે ને કે બધા તો એવા છે કે ઝઘડા બગડા કરાવે છે પણ મને બી એવું લાગ્યું કદાચ એવું હોય પણ શકે. પછી એકચ્યુઅલી એના જે ફ્રેન્ડ હતા ને એના ફ્રેન્ડો મને એના વિશે કહેતા હતા ને એને મારા વિશે કહેતા હતા. લાઈક આ બધું થતું હતું. મેં આ વસ્તુ નોટિસ બી કરી પણ મેં કીધું હશે યાર. પછી કીધું જો છે ને એવું નહીં હોતું કે બધા સાચા હોય, એવું બી નહીં હોતું કે બધા ખોટા હોય, એવું નહીં હોતું. પણ એકચ્યુઅલી મેં એને બાજુ ખોટું તો કર્યું હતું બિકોઝ જે મારો ફ્રેન્ડ હતો એની જોડે છુપાઈને વાત કરી એ વસ્તુ તો રોંગ કહેવાય. બરાબર કે હું મારી ફ્રેન્ડ છે, હવે મારી ફ્રેન્ડનો કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે ને હું એની જોડે વાત કરું છું વચ્ચે જે પેલી છે એને કીધા વગર, એ તમે બંને વાત કરો તો તમે બંને મને કહો મને શું ઇશ્યુ છે. પણ તમે લોકો મારાથી છુપાઈને કેમ વાત કરો? તમારા લોકોમાં કંઈ પાપ છે? અને ચલો તમે લોકો વાત બી કરો તમે મારા વિશે કઈ રીતે વાત કરી શકો છો? હે નોન સેન્સ. તો બસ આટલું હતું જે હતું એ આવું થયું બરાબર મારી લાઈફમાં યાર. હું કંટાળી ગઈ છું કેમ મારી જોડે આવું થાય. એ ભગવાન એ દ્વારકાધીશ કેમ આવું કર મારું. ચલો બાય બાય. જો તમને સ્ટોરી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ તમારે મારી લાઈફમાં આવી મોટી મોટી દુર્ઘટનાઓ બહુ બધી થયેલી જો તમારે સાંભળ્યું હોય તો મને છે ને જલ્દી કોમેન્ટ કરી દેજો એટલે હું બીજી કોઈ મસ્ત સ્ટોરી બોલીશ. ટાટા બાય બાય.